નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતના લેક્ચરમાં આપણે છઠ્ઠા પ્રકરણ વર્ગ અને વર્ગમૂળનો અભ્યાસ શરૂ કરેલો. એમાં આપણે વર્ગ વિશે કેટલીક માહિતી મેળવી હતી કે વર્ગ કોને કહેવાય. આપણે જોયું હતું કે આપેલી સંખ્યાને તેની તે જ સંખ્યા વડે ગુણવામાં આવે તો મળતા જવાબને આપેલી સંખ્યાનો વર્ગ કહેવાય. અને આપણે જુદી જુદી સંખ્યાઓના વર્ગ કેવી રીતે શોધવા એ પણ જોયું હતું. દાખલા તરીકે 3 નો વર્ગ છે તો 3 ગુણ્યા 3 એની જ સંખ્યા વડે ગુણો. 3 તરી 9. 7 નો વર્ગ છે 7 ગુણ્યા 7. 12 નો વર્ગ છે 12 ગુણ્યા 12. 15 નો વર્ગ હોય તો 15 ગુણ્યા 15. અને વર્ગ એટલે જે તે સંખ્યાની 2 ઘાત, આપણે એ પણ કીધેલું, બરાબર. અને આપણે 1 થી લઈને 20 સુધીના વર્ગો મેં લખેલા અને તમને 21 થી 25 ના વર્ગો ઘરેથી લખવા આપેલા. જુઓ મિત્રો, 1 નો વર્ગ એટલે 1 ગુણ્યા 1 1 થાય. 2 નો વર્ગ એટલે કે 2 ગુણ્યા 2 એટલે 4. 3 નો વર્ગ એટલે 3 ગુણ્યા 3 9. 4 નો વર્ગ એટલે 4 ગુણ્યા 4 16. 5 નો વર્ગ 5 ગુણ્યા 5 25. આવી રીતે દરેક સંખ્યાઓને એની એ જ સંખ્યા વડે ગુણીએ કોઈ પણ સંખ્યાને તો આપણને એનો વર્ગ મળે. હવે આપણે એનાથી આગળના પદ તરફ જઈએ. આ વર્ગ આપણે શીખ્યા. અહીંયા મિત્રો જુઓ, આ સંખ્યાને, આ સંખ્યા છે 1, આ સંખ્યા છે 4, આ 9, આ 16, 25, 36, 49, 64, 81 અને 100. જો આપણે 1 થી લઈને 100 સુધીની સંખ્યા જોઈએ તો આપણને કેટલીક એવી સંખ્યાઓ મળશે જે કોઈ સંખ્યાનો વર્ગ હોય. આપણને કેટલીક એવી સંખ્યાઓ મળે કે જે કોઈક સંખ્યાનો વર્ગ હોય. આવી તો અનંત સુધી પણ મળે આપણને, પણ અત્યારે આપણે વાત કરીશું માત્ર 1 થી લઈને 100 સુધીની સંખ્યાની. તો જુઓ, આ 1 છે, શું એ કોઈ સંખ્યાનો વર્ગ છે? તો આપણને તરત જ કહી શકીએ કે હા સાહેબ, આ 1 છે ને એ તો આ 1 નો વર્ગ છે. શું 4 એ કોઈ સંખ્યાનો વર્ગ છે? તો આપણે કહી શકીએ કે હા સર, 2 નો વર્ગ 4 થાય એટલે 4 એ 2 નો વર્ગ છે. શું 9 કોઈ સંખ્યાનો વર્ગ છે? તો હા, એ 3 નો વર્ગ છે. શું 16 એ કોઈ સંખ્યાનો વર્ગ છે? તો આપણે કહી શકીએ કે હા સર, એ 4 નો વર્ગ છે. શું 17 એ કોઈ સંખ્યાનો વર્ગ છે? તો આપણે જ્યારે જોતા જોતા આવીએ 1 થી લઈને 100 સુધીમાં, હવે મેં અંક કયો 17, તો શું 17 એ કોઈ સંખ્યાનો વર્ગ છે? તો આપણો તરત જ જવાબ હશે ના સર, 17 એ કોઈ સંખ્યાનો વર્ગ નથી. એ કોઈ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ 17 નથી થતો. એ જ પ્રમાણે જુઓ તો 18 કોઈ સંખ્યાનો વર્ગ થાય? તો કે ના. 19 કોઈ સંખ્યાનો વર્ગ થાય? ના. 20 કોઈ સંખ્યાનો વર્ગ થાય? ના. એ જ પ્રમાણે 21 થાય કોઈ સંખ્યાનો વર્ગ? તો કે ના. 22? ના. 23? ના. 24? ના. 25? ત્યારે આપણને ખબર પડે, હા 25 તો આ 5 નો વર્ગ થતો હતો. તો એવી સંખ્યા જે કોઈક સંખ્યાનો વર્ગ હોય એ સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. ફરીથી નવો કોન્સેપ્ટ, પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? તો કે આપેલી જે સંખ્યાઓ છે એ સંખ્યા જો કોઈક સંખ્યાનો વર્ગ હોય તો એ સંખ્યાને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. દાખલા તરીકે આ 1, આ 4, આ 9, આ 16, આ 25, 36, 49, 64, 81, 16 અને આ બાજુ જોઈએ તો આ 121, 144, 169, 196, 225, 256, 289. આ બધી જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યા છે. બધી સંખ્યાઓ કઈ છે? પૂર્ણ વર્ગ. કેમ? કારણ કે આ બધી જે સંખ્યાઓ છે એ કોઈક સંખ્યાનો વર્ગ છે. સમજ પડી ગઈ? આ સારું. હવે આ પૂર્ણ વર્ગની સાથે સાથે એક બીજો શબ્દ જે આપણા પ્રકરણના નામમાં હતો, વર્ગમૂળ. કયો શબ્દ છે? વર્ગમૂળ. તો વર્ગમૂળ કોને કહેવાય? વર્ગમૂળ એટલે જે પૂર્ણ વર્ગ સંખ્યા છે
એ પૂર્ણ વર્ગ સંખ્યા એ કોનો વર્ગ છે? તો કે એકનો વર્ગ છે. એકનો વર્ગ એક થયો તો એનાથી ઉલટું એકનું વર્ગમૂળ એક છે. સમજો. બીજી એક સંખ્યા લઉં, ધ્યાન આપજો મિત્રો, બિલકુલ ધ્યાન આપજો. આ વધારાનું થોડું કાઢી નાખીએ આપણે. જો વાત કરું છું 5, અહીંયાની વાત કરીએ આપણે. જો આ 5 નો વર્ગ કર્યો તો 5 નો વર્ગ શું મળ્યો આપણને? 25. 25 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે અને 25 નું જો વર્ગમૂળ કરવામાં આવે તો પાછા આપણને 5 મળે. ખબર પડી? 36 નું વર્ગમૂળ કેટલું થાય? 6. 49 નું વર્ગમૂળ કેટલું થાય? 7. 64 નું વર્ગમૂળ કેટલું થાય? 8. 81 નું વર્ગમૂળ કેટલું થાય? 9. 100 નું વર્ગમૂળ કેટલું થાય? 10. તો એક સંખ્યાનો વર્ગ કરીએ અને જે સંખ્યા મળી એનું પાછું વર્ગમૂળ લઈએ એટલે પાછી મૂળ સંખ્યા આપણને પરત મળે છે. તો વર્ગ અને વર્ગમૂળ પરસ્પર વિરોધી પ્રકારની ક્રિયાઓ છે. ઓકે, સારું. હવે આપણને કોઈ એમ પૂછે કે 324 નું વર્ગમૂળ કેટલું થાય? તો આપણે કહી શકીએ કે 324 નું વર્ગમૂળ 18 થાય. ફરીથી 324 નું વર્ગમૂળ કેટલું થાય? 18 થાય. 361 નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 19 થાય. 400 નું વર્ગમૂળ કેટલું થાય? 20 થાય. 16 નું વર્ગમૂળ કેટલું થાય? તો 4 થાય. જુઓ, યાદ રાખો મિત્રો, આ 16 નું વર્ગમૂળ પૂછીએ તો 4 આવે, પણ 16 નો વર્ગ કહેતો તો 16 નો વર્ગ આવે 256. યાદ રાખજો મિત્રો, એમ કે 16 નું વર્ગમૂળ કેટલું? તો 16 નું વર્ગમૂળ 4. 16 નું વર્ગમૂળ એટલે 16 કઈ સંખ્યાનો વર્ગ છે? 4 નો. અને 16 નો વર્ગ કયો થાય? તો એ થાય 256. ખબર પડી મિત્રો આટલી? વર્ગ, વર્ગમૂળ અને પૂર્ણ વર્ગ સંખ્યા. ફરીથી યાદ કરાવું, પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? કે જે સંખ્યા એ કોઈક સંખ્યાનો વર્ગ હોય. આ બધી જે સંખ્યાઓ છે ને એ કોઈક સંખ્યાનો વર્ગ છે, તો આવી સંખ્યાઓને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવામાં આવે છે. હવે વર્ગમૂળનો મુદ્દો પણ ભણાવ્યો, તો એના ઉપરથી એ કહી શકાય કે જે સંખ્યાનું વર્ગમૂળ સીધે સીધું કોઈક પ્રાકૃતિક સંખ્યા મળતી હોય, તો એવી સંખ્યાઓને પણ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. ખબર પડી? હવે આપણે વિચારીએ કે ભાઈ 9 નું વર્ગમૂળ વિચારીએ. 9 નું વર્ગમૂળ કેટલું થાય? તો 3. 36 નું વર્ગમૂળ કેટલું થાય? તો 6. 49 નું વર્ગમૂળ કેટલું થાય? 7. તો એ બધાના વર્ગમૂળ આપણને સરળતાથી મળે છે. માટે એ બધી કેવી સંખ્યાઓ છે? પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. હવે હું અહીંયા જુઓ તો બીજી એક સંખ્યા લખું છું, 81. 81 નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 9, કારણ કે 9 9 81 હતા ને. અને વર્ગમૂળ માટે મિત્રો યાદ રાખો કેવી નિશાની છે? વર્ગમૂળની નિશાની 81 નું વર્ગમૂળ એટલે આવી નિશાની કરવાની. આ પ્રકારની નિશાની એ વર્ગમૂળની નિશાની છે. એની અંદર માની લો કે મેં લખ્યા 49, તો એનો અર્થ એમ થાય કે 49 નું વર્ગમૂળ શોધવાનું છે, જે મળે છે 7. તો જુઓ, આ સંખ્યાનું વર્ગમૂળ સીધે સીધી પ્રાકૃતિક સંખ્યા મળે છે. 49 નું વર્ગમૂળ કરીએ તો પણ આપણને પ્રાકૃતિક સંખ્યા મળી જાય છે ને. પ્રાકૃતિક મળે કે પૂર્ણ મળે? હવે જોજો, આ 31 નું વર્ગમૂળ કરીએ તો કોઈ સંખ્યા આપણને મળે? ના મળે. કેમ? કારણ કે 31 એ કોઈ સંખ્યાનો વર્ગ નથી. એ કોઈ પ્રાકૃતિક સંખ્યાનો કે પૂર્ણ સંખ્યાનો વર્ગ નથી 31. એટલા માટે એનું વર્ગમૂળ કરવાથી આપણને કોઈ પ્રાકૃતિક સંખ્યા મળતી નથી. એનો અર્થ એમ થયો કે 31 નું વર્ગમૂળ સીધે સીધું નીકળતું નથી, એટલે 31 પૂર્ણ વર્ગ નથી. 81 નું વર્ગમૂળ નીકળ્યું? હા. 49 નું વર્ગમૂળ નીકળ્યું? હા. તો એ પૂર્ણ વર્ગ છે. સમજ પડી ગઈ મિત્રો? હવે જુઓ તો મેં એક કોષ્ટક અહીંયા મૂકેલું છે. એમાં આપણે નક્કી કરવાનું છે કઈ કઈ સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. તો જુઓ, આ 1 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. કેમ? કારણ કે 1 નું વર્ગમૂળ 1 થાય.
પછી જુઓ 2 નું વર્ગમૂળ શું નીકળશે? ખબર નથી. 3 ખબર નથી. 4 હા 4 નું વર્ગમૂળ નીકળે 2 એટલે 4 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. આ 5 નું વર્ગમૂળ તો ના નીકળે. 6 નું વર્ગમૂળ પણ નથી નીકળતું. 7 નું પણ નથી નીકળતું. 8 નું પણ નહીં. 9 હા 9 નું વર્ગમૂળ 3 નીકળે છે. 9 નું વર્ગમૂળ 3 છે. અથવા તો એમ કે 9 કોનો વર્ગ છે? 3 નો વર્ગ. ખબર પડી મિત્રો? 10 તો 10 નું પણ કોઈ વર્ગમૂળ નથી નીકળતું. 11 નું નથી નીકળતું. 12 નહીં. 13 નહીં. 14 તો કે ના. 15 ના. 16 ના. 17 આ 16 માં હા સોરી 16 છે 4 નો વર્ગ છે એટલે 16 નું વર્ગમૂળ નીકળે 4. ફરીથી 16 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. પછી એ પ્રમાણે જોઈએ 16 પછી કઈ આવશે પૂર્ણ વર્ગ સંખ્યામાં? 16 પછી આવશે 25. 16 પછી આવશે 25. પછી કઈ આવશે 36. પછી 49. પછી 8 ગુણ્યા 8 સીધી 49. 88 64 એ પણ પૂર્ણ વર્ગ છે. 9 9 81 એ પણ પૂર્ણ વર્ગ છે. અને 10 10 100 એ પણ પૂર્ણ વર્ગ છે. તો 1 થી લઈને 100 સુધીમાં આપણને કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા મળે? આપણે ગણી શકીએ કે એવી 10 પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે. ઓકે મિત્રો, પૂર્ણ વર્ગ સંખ્યા એટલે જે સંખ્યાનું વર્ગમૂળ સીધે સીધું નીકળી શકે, અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે આપેલી સંખ્યા એ કોઈક સંખ્યાનો વર્ગ હોય તો એ સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. હવે ફરીથી છેલ્લું એક વખત, શું 41 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે? આપણે કહીશું ના, કારણ કે એનું વર્ગમૂળ આપણે સીધું જાણી શકતા નથી. અથવા તો બીજું આપણે એમ પણ કહી શકીએ કે 41 એ કોઈ સંખ્યાનો વર્ગ નથી એટલા માટે. ઓકે મિત્રો, તો આજ માટે આટલું. નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું એક નવા ટોપિક સાથે.